વાત કરીએ સુરતની તો સુરતના શિક્ષક સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું। સંજય પટેલ દુબઈમાં વેપાર કરે છે, પોતાના સ્વાર્થ માટે આ પ્રકારનું કૃત્ય તેણે કર્યું છે। રજાનો પગાર લીધો હશે તો તે પણ વસૂલવામાં આવશે। આવા શિક્ષકોને બરતરફ કરવા માટે પણ આદેશ કરાયા છે। વિદેશ જતા આવા તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે। આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે, દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી। એ કાયદાનો દુરુપયોગ કરી, પોતાને મળેલા હકને દુરુપયોગ કરી, છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે। કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી, તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ। આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા। એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે। લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી।